ઉદાહરણ નંબર 1 એની અંદર આપણને x બરાબર 10 આપેલા છે. આ રીતની રકમ છે. આખી રકમ તમે જોઈ લેજો. કારનું આયુષ્ય આપેલું છે, નિભાવ ખર્ચ આપેલું છે, એના મતલબ કે x અને y આપણને આપેલું છે. સૌપ્રથમ આપણે શું કરવાનું? તો સૌપ્રથમ આપણે આ x નો સરવાળો કરવાનો. એને કહેવાય સિગ્મા x. દાખલાની શરૂઆત અહીંયાથી કરવાની અને આને કહેવાય સિગ્મા y. આ બંનેનો સરવાળો કરી દેવાનો. 2 4 6 6 ને 6 12 12 ને 8 20 થઈ. ઓકે, ત્યાર પછી આનો સરવાળો 10 ને 20 25 ને 30 10 ને 20 30 30 ને 30 60 60 ને 20 60 ને 25 એટલે 85 થઈ. એટલે આ બે સરવાળા આપણને મળી ગયા. ઓકે, હવે આ રકમ નાની હોય તો XY કરવાનું. આગળ પણ આપણે શીખેલા છે, જે બધા સ્વાધ્યાય દાખલા બનાવેલા. અત્યારે રકમ નાની છે એટલે આપણે સીધો જ ગુણાકાર કરી દેવાનો XY. જો રકમ મોટી હોતે તો હું આનો ભાગાકાર કરીને x બાર ને y બાર કરતે. x બાર y બાર કરવાની જરૂર નથી, કે સીધું જ ગુણાકાર. 10 દુ 20. તો આ રીતે એકદમ ઈઝી રીત નથી કરવાનું. 20 ચોગ 80, 25 છંગ 150, એ જ રીતના 30 અઠામ 240, કે 48 24 થાય. ફક્ત આપણને એક જ વર્ગની જરૂર પડવાની છે, એટલે x ના વર્ગની જ જરૂર પડવાની છે, y ના વર્ગની જરૂર પડવાની નથી. y ના વર્ગની જરૂર આપણને બીજા ચેપ્ટરમાં પડે, ત્રીજામાં નહીં પડે. 2 નો વર્ગ 4, 4 નો વર્ગ 16, 6 નો વર્ગ 36, 8 નો વર્ગ 64. આ જે છે એને સિગ્મા XY કહેવાય, સિગ્મા XY. અને આ જે છે એને સિગ્મા x સ્ક્વેર કહેવાય. આ સ્ક્વેર તો આ પણ સ્ક્વેર, આ XY તો આ પણ XY. અને બધાનો સરવાળો કરીને સિગ્મા કહેવાય. અને સરવાળો કરીને સિગ્મા, જે ઈ જેવું લખેલું છે એ. ચલો સરવાળો કરી દઈએ. 240 150 80 ને 20 એટલે સરવાળો થઈ 490. થોડું વધારે સારું દેખાય એટલે અંડરલાઈન કરી દઉં. ચલો x નો વર્ગ 4 16 36 ને 64 એટલે એનો વર્ગનો સરવાળો થશે 120. આટલી વસ્તુ જેવી મળી જાય એટલે આપણે પછી શરૂઆત કરવાની x બારની અને y બારની. x બાર તો એમ પણ શોધી જ લેવાય, અહીંયા x બાર શોધી જ કરવાનો. x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n, અને આની નીચે શોધી કરવાનું y બાર બરાબર સિગ્મા y ના છેદમાં n. ચલો શોધી કાઢીએ. x કેટલા છે? સિગ્મા x 20 છે. n કેટલા લેવાના? તો 1 2 3 ને 4 લેવાના. એટલે x બાર આપણને કેટલા મળે? x બાર 5 મળે. x બાર આપણને 5 મળી ગયા. એ જ રીતના y બાર શોધી કાઢીએ. 85 છે અને 85 ભાગ્યા 4 કરો એટલે 85 ભાગ્યા 4 કરે એટલે y બાર કેટલો આવે? y બાર આવે 21.25. જો એમ જોવા જાય તો પણ આ x માઇનસ x બારની રીત નહીં થાય. કેમ? કે પોઈન્ટમાં છે એટલે તમારે યુવી ની રીતે કરવું પડે. એવું નથી કહેતો x માઇનસ x બાર નથી થાય. કરવું હોય તો બધું જ થાય, પણ પોઈન્ટમાં જવાબ આવે. આટલું થઈ જાય પછી આપણે બી શોધવાનું. બી નું સૂત્ર આપણને બધાને ખબર છે, જે આપણે સહસંબંધમાં વાપરતા એ જ. પણ એની નીચે આપણે ખાલી x નું જ લેવાનું. એટલે સિગ્મા n પછી XY કરવાનો, પછી ફક્ત સિગ્મા x લખવાનું અને સિગ્મા y લખવાનું. આટલું જ કરવાનું છે. ઓકે, ત્યાર પછી છેદમાં ખાલી n સિગ્મા x સ્ક્વેર અને પછી સિગ્મા x આખાનો વર્ગ. જો x બાર ને y બાર ની જરૂર અહીંયા નથી પડવાની, પણ પડવાની છે એટલા માટે આપણે શોધી કાઢ્યો x બાર ને y બાર. બરાબર. ચલો બી માટે n કેટલો? 4 છે જ. સિગ્મા xy આપણે શોધેલા કેટલા? 490 છે જ. ઓકે, માઇનસ સિગ્મા x એટલે 20 અને સિગ્મા y એટલે 85. એટલે અહીંયા 20 લખીએ અને અહીંયા 85 લખીએ. ઓકે, હવે છેદમાં n કેટલા છે? 4. સિગ્મા x સ્ક્વેર એટલે આપણે શોધેલો 120 અને સિગ્મા x એટલે આ પહેલો જે હોય તે જોયેલો. સિગ્મા x કેટલો? 20. તો સિગ્મા x નો 20 નો વર્ગ લખવાનો. જ્યારે આપણે ચેપ્ટર નંબર 2 ભણેલા ત્યારે y પણ આવતું હતું એની અંદર. બરાબર. ચલો હવે આપણે આ જવાબ શોધી કાઢીએ. 490 ગુણ્યા 4 એટલે કેટલા આવશે? 1960. 85 ગુણ્યા 20 એટલે કેટલા આવશે? 1700. આ બધા ગુણાકાર કરવાનો છે ફક્ત. 120 ગુણ્યા 4 એટલે 480 અને 20 નો વર્ગ એટલે આપણે બધાને ખબર 420 ગુણ્યા 20. હવે 1960 માંથી 1700 ને બાદ કરો. 1960 માંથી 1700 ને બાદ કરીએ એટલે 260 આવે. અને 480 માંથી 400 ને બાદ કરીએ તો 80 આવે.
હવે ભાગાકાર કરી દેવાનો, એને બી કહેવાય. એટલે 260 ભાગ્યા 80 એટલે બી કેટલો આવ્યો? 3.25. બી આવી જાય એટલે પછી એ શોધી કાઢવાનો. ચાલો એ શોધી કાઢીએ. એ નું સૂત્ર છે એ બરાબર વાય બાર ઓછા બી એક્સ બાર. હવે વાય બાર ને એક્સ બાર ની જરૂર પડી, જે આપણી પાસે છે જ. વાય બાર 21.25 છે, બી આપણે શોધી લીધો 3.25, એટલે અહીંયા લખી દઈએ. અને એક્સ બાર કેટલો છે? 5, એને આપણે કાઉન્સમાં લખી દઈએ કે ગુણાકાર છે ને. ઓકે, હવે શું કરવાનું? 21.25 તો બધા લખી જ દેવાના. 3.25 ગુણ્યા 5 કરવાનું, એટલે હવે 16.25. એટલે એ પણ મળી ગયો. 21.25 માંથી 16.25 જાય તો 5 આવે, એટલે આપણને બી પણ મળી ગયો અને એ પણ મળી ગયો. એટલે હવે આપણે જે શોધવાનું છે વાય કેપ, એને કે નિવેદ સંબંધ રેખા, સૂત્ર મૂકીએ વાય કેપ બરાબર એ વત્તા બી એક્સ. આટલો જ જવાબ આવ્યો આપણો. એ કેટલો? 5, બી કેટલો? 3.25, અને છેલ્લે મૂકી દેવાનું એક્સ. બસ આ આપણો જવાબ. પણ આપણે શું કીધેલું છે? આપણને એવું કહેવામાં આવેલું છે કે એક્સ બરાબર 10 વર્ષ, એટલે 10 વર્ષ આપણે એક્સ ની જગ્યા પર લખવાના. એક્સ ની જગ્યા પર કેટલા લખવાના? 10. એટલે અહીંયા 5 વત્તા 3.25 અને એક્સ ની જગ્યા પર 10 લખવાના. એટલે કેટલા થાય? 5 વત્તા 3.25 ગુણ્યા 10 એટલે 32.5 થાય. અને 32.5 વત્તા 5, 32.5 વત્તા 5 એટલે 37.5 એ આપણો છેલ્લો જવાબ આવે. એને વાય કેપ કહેવાય. વાય કેપ કેટલો આવે? 37.5. જો ત્રુટિ ને બધું પૂછેલું હોય અથવા આપણને એવું કીધું હોય કે 10 ની જગ્યાએ 15, તો આપણે 15 લેવા પડે. એટલે જે કીધા હોય આપણે લેવાના છે, બીજું કંઈ જ કરવાનું નથી. એટલે અહીં આપણું આ ઉદાહરણ પૂરું થાય. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો એ પણ કરી દેજો, કારણ કે ભવિષ્યમાં પણ આપણે આવા વિડીયો લાવતા રહીશું. અને આ જ પ્રકારના બીજા વિડીયો શીખવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આભાર.